નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છમાં 4 દિવસમાં એસએમસીની બીજી કાર્યવાહી. ભુજ એ ડિવિઝન વિસ્તારમાં ખેંગાર પાર્ક નજીક સ્મિત ઠક્કરને ઝડપી પોલીસે તલાશી લેતા 2 કરોડ રૂપિયા જેટલી આઈડીમાં બેલેન્સ મળી આવ્યું. પશ્ચિમ કચ્છમાં સતત બીજી વાર એસએમસીના દરોડાથી પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એસએમસી દ્વારા થોડા દિવસ પહેલા માંડવી તાલુકાના ત્રગડી ગામે કરોડો રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો હતો, જેમાં પછી પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાની બદલી અને માંડવીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બીટ જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે ભુજમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ કાંડમાં કોની બદલી કે સસ્પેન્શન કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું.